હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો ડિફેન્સ સેક્ટરની નાની કંપનીઓ કે મોટી કંપનીઓ, ગવર્મેન્ટ કંપનીઓ કે પ્રાઇવેટ કંપનીઓ, 2023માં 2024માં આ સુધી જોરદાર રિટર્ન આપી રહી અને ઇલેક્શન લગભગ પૂરું થવા આવ્યું અને ચૂંટણી પટી પરિણામ બારી આવ્યું. આ શેરો દોડવા આજે આપણે 15 શેરની વાત કરવી છે અને બધા ડિફેન્સના શેરો છે. ખૂબ ચાલી ગયેલા છે. તમે આ કંપનીનું લિસ્ટ બનાવો અને એમાંથી તમારે જે પર્સન્ટ આવે એ શેર ટાર્ગેટ કરો. જ્યારે બજાર ઘટે ત્યારે થોડા થોડા એકઠા કરો, તો જ તમે ડિફેન્સમાં એન્ટ્રી કરી શકશો. બાકી દોડતા શેર ઉપર એન્ટ્રી કરશો તો વળી પાછો નીચે આવશે. 2.2 છે ટપકાવતા લેતા જ પોર્ટફોલિયો મજબૂત બનાવેલો છે. ગિરીશભાઈ કરીને એમણે કીધું કે ભાઈ એક જ સેક્ટરના બધા શેર ના લેવા. એમની વાત સાચી છે અને મેં પણ મારા વિડીયોમાં સતત કીધું છે કે જુદા જુદા સેક્ટરના શેર લેવા. એક ટોપલીમાં બધા ઈંડા નહીં રાખવાના. મિત્રો, હવે તમે ડિફેન્સના 2-3 શેર, રેલવેના 2-3 શેર, ગ્રીન એનર્જીના શેર, આ શેર ખૂબ ચાલવાના. નાની બેન્કોના શેર, ગવર્મેન્ટ બેન્કો, એના પછીના બીજા ઘણા સેક્ટરો છે. બીજું એક સેક્ટર મહત્ત્વનું છે ઇન્ફ્રા, જે રોડ કન્સ્ટ્રક્શનનું કામ કરતી કંપનીઓ છે, નાની નાની કંપનીઓ, એ પણ દોડવાની છે. પછી બીજા સેક્ટરો તો ખૂબ છે, પરંતુ આટલા જે સેક્ટરો 4-5 જે સારા સેક્ટરો છે એના બબે તમે શેર ગણો તો તમારા પોર્ટફોલિયોમાં 15 થી 20 શેર થઈ જાય. પછી બાકીના બીજા તમને સેક્ટરો જે ગમતો હોય, કેમિકલ સેક્ટર છે, ફાર્મા છે, એફએમજી છે, એના પણ 1-2 સારી કંપનીઓ તમારા પોર્ટફોલિયોમાં રાખવી. પરંતુ ડિફેન્સનો શેર પોર્ટફોલિયોમાં ના હોય એવું ના હોય. રેલવેનો શેર હોવો જોઈએ, ગ્રીન એનર્જીનો શેર ફરજિયાત હોય. આ કંપનીઓ તમારા પોર્ટફોલિયોને મજબૂત બનાવશે. હવે આપણે શેરની વાત કરીએ કે પારસ ડિફેન્સ. આ કંપનીનો આઈપીઓ લાગ્યો તારનો મારા પોર્ટફોલિયોમાં શેર છે મિત્રો, અને આજે 967 છે. 447 ઉપર ચાલતો હતો, ઘણા સમયથી ચાલતો હતો. એના પછી નીચે ગયો, 700 થઈ ગયો મિત્રો, અને પાછો દોડવા મળ્યો. આજે 967 પહોંચી ગયો. માર્કેટ કેપ એનું 3783 કરોડ છે. પીએ 77 છે, બુક વેલ્યુ 95 છે. અને મિત્રો 58.94% પ્રમોટરનું હોલ્ડિંગ છે, 0.56 એફઆઈસી છે, 2.72 ડીઆઈ છે અને 37.79% પબ્લિકનું હોલ્ડિંગ છે. એના પછીનો બીજો શેર છે મધબ.com. આ કંપનીનો કાલે આપણે વિડીયો બનાવ્યો હતો અને ગુડ કંપની છે. 3565 ઉપર ચાલી રહી છે મિત્રો, હાઈ ચાલી રહી છે, ખૂબ ઊંચી જતી રહી છે. પણ તમારે ટાર્ગેટ રાખવા, એ શેરની રેકી કરવા. તમારે જે કંપની ગમતી હોય એની રેકી કરો. જ્યારે ઘટે 15-20% ઘટવાના તો છે, જે ઉપર થાય જાય અને પછી પ્રોફિટ બુકિંગમાં નીચે આવે. મિત્રો, ટીના રબરની આપણે વાત કરી, કેમિકલ સેક્ટરનો શેર છે. સતત 4%ની અપર સર્કિટ લાગતી હતી, આજે લોઅર સર્કિટ લાગી ગઈ. મિત્રો, લોઅર સર્કિટ લાગતા કેટલે જાય છે એ આપણે પકડી લેવા. પછી આપણને લાગે કે ભાઈ હવે નીચે જાયરો છે, પછી 2.2 શેર 10 શેર આપણી શક્તિ મુજબ ભેગા કરતા રહેવાનું અને એ પાછું અહીંયાથી ચાલુ. મધબ.comનો આખો વિડીયો બનાવ્યો છે. એના પછીની કંપની છે ભારત ડાયનામિક. આ પણ કંપની ખૂબ ચાલી છે.
જોરદાર ચાલી અને હમણાં છેલ્લા કેટલાય સમયથી સતત આ કંપનીમાં ભાવ વધે. કંપની 1970 ઉપર ચાલી રહી છે. માર્કેટ કેપ 27,244 છે અને એનો પીએ 53.15 છે. EPS 22.41 છે. કંપનીએ એક ગજબનું રિટર્ન આપ્યું છે અને એમાં આપણે હોલ્ડિંગની વાત કરીએ તો 74.93% ભારત સરકારનું છે, 2% FIC છે અને 12.81% આપણા મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણ કર્યું છે મિત્રો, અને 9.17% પબ્લિકનું હોલ્ડિંગ છે. 183 કરોડ શેર કેપિટલ છે અને 882 કરોડ એની એસેટ છે મિત્રો. એના પછીની કંપની છે BEML, 3507 ઉપર ટ્રેડ થઈ ગયો છે અને 14,600 કરોડનું માર્કેટ કેપ છે. EPS 28.21, એક ક્ષેત્રે જોરદાર કમાણી છે. આ પણ પક્ષમાં રહેલો છે. PE 51 છે, બુક વેલ્યુ 10 છે અને ફેસ વેલ્યુ પણ 10 છે. હોલ્ડિંગની વાત કરો તો 54 પોઈન્ટ હોલ્ડિંગ સરકારનું છે, 6.79 FIC છે અને 19.4% આપણા મ્યુચ્યુઅલ ફંડોથી અને 20% પબ્લિકના છે. આ બધી ડિફેન્સની કંપનીમાં વિદેશીનું રોકાણ છે. મ્યુચ્યુઅલ ફંડોએ પણ ખૂબ રોકાણ કર્યું છે. પબ્લિકનું હોલ્ડિંગ આ કંપનીઓમાં માપે છે અને એના પછીની નેક્સ્ટ કંપની છે MTAR ટેકનોલોજી. MTAR ટેકનોલોજી 1886 ઉપર ટ્રેડ થઈ જશે, 5,801 કરોડનું માર્કેટ કેપ છે. આ શેર થોડો ઘટ્યો છે મિત્રો, કોના પરિણામમાં આપણે ઊંડું ઉતરવું પડે એવું છે, પરંતુ કંપની 100% રિટર્ન આપી શકશે અને એમાં શેર હોલ્ડિંગમાં 39% પ્રમોટર છે, 8.81% FIC છે, 24.7% DI છે અને 27.97% મિત્રો પબ્લિકનું હોલ્ડિંગ છે. જોરદાર રિટર્ન આપ્યું છે. એના પછીની નેક્સ્ટ કંપનીઓ છે એની આપણે વાત કરીએ મિત્રો. BHEL આ પણ ડિફેન્સની કંપની છે, કોના ઉપર પણ તમે નજર બનાવી રાખો છો. સોલાર ઇન્ડસ્ટ્રીઝ આ પણ ડિફેન્સમાં કામ કરે છે. કોચિન શિપયાર્ડ મિત્રો 1956 આસપાસ ચાલી રહ્યો છે, જોરદાર ઉપડ્યો તો છે કોચિન શિપયાર્ડ. પછી મિત્રો ગાર્ડન રીચ આ પણ ડિફેન્સમાં કામ કરે છે. ભારતીય ઇલેક્ટ્રોનિક અને ભારત ફ્રોઝ આ બે કંપનીઓ ડિફેન્સમાં કામ કરે છે. પછી એના પહેલાં છે સિક્કા ઇન્ટરપ્લાન્ટ સિસ્ટમેટિક અને તનેજા એરોસ્પેસ આ બધી ડિફેન્સની કંપની છે. એવન્ટરનો આપણે વિડીયો ખૂબ બતાવ્યો. આ કંપની 130થી જઈ અને નીચે આવી છે અને 121 ઉપર ચાલી રહી છે. જોરદાર કંપની છે. ડેટા પેટર્ન ગુડ કંપની છે ડિફેન્સની અને DCX સિસ્ટમ આ પણ ડિસેબની કંપની છે. એચયુએલ હિન્દુસ્તાન એરોનોટિકની તો વાત ખૂબ બઢિયા બનાવ્યા છે. આ કંપનીએ હમણાં બોનસ આપ્યું. તાર કંપનીનો શેર 4,000 એક સામે એક બોનસ આપ્યું અને એના પછી એ શેર 50% 2,000માં થઈ ગયું અને સતત ચાલવા મળ્યું. આજે 5,000 ઉપર ટ્રેડ થઈ ગયું. મિત્રો આ બધી ડિફેન્સની કંપનીઓ તમે નજર સામે રાખી શકો છો અને એમાંથી તમારે જે ગમતી કંપની હોય એમાં તમે રોકાણ થોડું વધારી શકો છો. મિત્રો ડિફેન્સની વાત કરીએ તો ડિફેન્સ જે આપણા ભારત સરકાર પહેલાં જે આપણા હથિયારો, એરોપ્લેનો, લડાયક વિમાનો, સબમરીબલો, મોટી મોટી હવાઈ વાહક યુદ્ધપોટો આ બધું હવે આપણી કંપનીઓ બનાવે અને વિદેશમાંથી પણ આપણી કંપનીઓને ખૂબ ઓર્ડર મળી જશે મિત્રો. અને સરકારનો પણ ખૂબ ભાગ છે. આ આપણે લગભગ 6 મહિના પહેલાંનો વિડીયો હિન્દુસ્તાન એરોનોટિકનો બનાવ્યો હતો ત્યારે એનો ભાવ 2287 ઉપર ચાલતો મિત્રો.
અને એનું માર્કેટ કેપ 1,52,948 કરોડ. આજે 2 લાખ ઉપર એનું માર્કેટ કેપ થઈ ગયું. એવડી મોટી કંપની બની ગઈ છે. સરકારને પૂરેપૂરું સેક્ટર ઉપર ફોર્સ કરેલ છે અને વિદેશોમાં પણ આપણી કંપનીઓ ઓર્ડર મળી રહ્યા છે. ઇન્ડિયા સરકાર 3 મેગા પ્રોજેક્ટ લોન્ચ કરી રહી છે અને તેનાથી આ બધી કંપનીને ભવિષ્યમાં ફાયદો થશે. મિત્રો, ઇન્ડિયન એરક્રાફ્ટ, તેજસ, MKA-1 ફાઇટર જેટ, 156 પંજર હેલિકોપ્ટર, આ બધું આપણી કંપનીઓ બનાવી રહી છે. થેન્ક યુ, આભાર.